વાત કરીશું સમાચારોની। તો જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। ભારતના વિરોધી દેશની ચૂંટણીમાં સક્રિય થયા છે। ભારત વિરોધીઓ બબુચક સરકારને બેસાડવા માંગે છે તેવું નિવેદન વાઘાણીએ આપ્યું છે। જિલ્લા પંચાયતના પ્રમુખને ટ્રકથી બાંધીને માર્યો હતો તો કોંગ્રેસના આવા શાસનને પરત લવાય ખરી। વાઘાણીએ આવું નિવેદન આપ્યું છે। કેશોદમાં કોંગ્રેસને બબુચક તરીકે સંબોધી છે। મનસુખ માંડવિયા માટે પ્રચાર કરતા સમયે વાઘાણી બોલ્યા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ અહીં હાજર છે। હું જૂનાગઢની અંદર બેઠો છું ને સાર્વજનિક પત્રકારોની હાજરીમાં કહું છું, કોંગ્રેસના ની અંદર મિત્રો પોરબંદર પર જિલ્લો હતો ભેગો, જિલ્લા પંચાયતના પ્રમુખને મિત્રો ટ્રકની પાછળ બાંધીને ઢસડીને મરે નહીં ત્યાં સુધી મારી નાખ્યા હતા। એ કોંગ્રેસની સરકાર હતી। આ પ્રકારની રાજનીતિ ઢસડીને ગામ જોવે એમ થોડા દિવસે આ પ્રકારનું શાસન, કોઈ વાંધા વચકા હોય આ પ્રકારના અસામાજિક તત્વો એ ખુલે આમ ટ્રકની પાછળ દોડે બાંધીને માણસને મારી નાખે। કોઈ હું કે ચા ન બોલી શકે। પોરબંદર ની અંદર એ જેલ બંધ થઈ ગઈ। હું વિધાનસભામાં બોલેલો છું, કોંગ્રેસની સરકાર હતી। હવે એ બધા કબૂતરો અંદર હોય રાતે બહાર નીકળી જાય અને કોકના ખૂન ખરાબા કરી અને પાછા વહી આવે અને દેખાડે હું જેલમાં છે, તો કઈ જ્ઞાન નથી। જિલ્લા પંચાયતના પ્રમુખને ટ્રકથી બાંધીને માર્યો હતો। કોંગ્રેસના આવા શાસનને પરત લવાય ખરી તેવું નિવેદન વાઘાણીએ આપ્યું છે।